मूल रूप से मेहसाणा निवासी और वर्तमान में जूनागढ़ के ओम साइंस कॉलेज में कार्यरत डॉक्टर निकुल चावड़ा ने वर्षों की शोध के बाद समुद्री पौधों और सूक्ष्म जीवों के संयोजन से एक उत्कृष्ट जैविक खातर बनाया है और इसमें उपयोग किए जाने वाले सूक्ष्म जीवों की अमेरिका में पेटेंट लिया है। डॉक्टर निकुल चावड़ा की इसी खोज को लेकर आ रहा है भारत जैविक और प्रोबायोटिक्स कृषि रत्न दानेदार जैविक खातिर और कृषि रत्न प्रवाही। तो ऐसी खातिर के फायदे सुनते हैं खेडूत की जुबान से। આપણે સમો ગામમાં માણસા તાલુકાના અને ગાંધીનગર જિલ્લાના સમો ગામમાં છીએ અને આજે આપણે એક ખેડૂત મિત્રની મુલાકાત લઈએ છીએ કે જેમને આપણે ભારત જૈવિક અને પ્રોબાયોટિક્સનું દાણાદાર કૃષિ રત્ન ખાતર એમને આપણે આપેલું એમની જમીનમાં વાપરવા માટે। તો એમના અનુભવ એમના મોઢેથી જ આપણે સાંભળીએ। તો તમારું નામ શું છે? ચાવડા ભરતસિંહ સમો। ઓકે, એમનું નામ ભરતસિંહ છે અને આપણે હવે એમના અનુભવ વિશે જાણીએ। તો તમને અમે જે આ કૃષિ રત્ન જૈવિક ખાતર દાણાદાર પ્રોવાઈડ કર્યું બરાબર, તો એની પહેલાં કેવું હોય જનરલી ખેડૂતના મગજમાં એવું હોય કે ભાઈ રાસાયણિક ખાતર વાપરીએ તો આપણને જમીનમાં સારો એવો પાક મળે અને ગુણવત્તા સારી એવી મળે। તો તમને જ્યારે આ ખાતર આપવામાં આવ્યું ત્યારે તમારા માઇન્ડની અંદર તમારા મગજની અંદર શું વિચારો ચાલતા કે ભાઈ કે એ તમે તમારો અનુભવ શેર કરો। એટલે મને પહેલાં એનું જાણવું માગું છું કે ભાઈ રાસાયણિક ખાતર તમે વાપરતા હતા અને આ ખાતર અચાનક તમને જૈવિક ખાતર આપવામાં આવ્યું તો તમારા માઇન્ડમાં શું વિચારો ચાલતા હતા? હા, એટલે હવે રાસાયણિક ખાતરમાં શું હતું કે ઉત્પાદન તો મળતું જ, પણ તે છતાંય અમને એક સાહેબ મળ્યા અને એમને કીધું કે ભાઈ તમે આ જૈવિક ખાતર 1 વીઘામાં તમે આનો ઉપયોગ કરો, બીજામાં રાસાયણિક ખાતરનો ઉપયોગ કરજો। તો મેં 1 વીઘામાં પહેલો અનુભવ કર્યો। તો મને એમાંથી જ્યારે મેં પાયામાં જ આ ખાતર આપ્યું હતું જૈવિક ખાતર અને ત્યારથી જે છોડ ઉગ્યો ત્યારથી જ જોરદાર છોડ ઉગ્યો અને પહેલાં કરતાં આમાંથી મને વીઘે 10 મણથી કપાસ વધુ મળ્યો। એટલે તમે એ વીઘાની અંદર કપાસનું વાવેતર કર્યું હતું? હા, પહેલું ફર્સ્ટ ટાઈમ તમે જ્યારે પહેલી વખત યુઝ કર્યું ત્યારે તમે કપાસનું વાવેતર કરેલું? હા, પહેલું કપાસનું વાવેતર કર્યું। ત્યાર પછી મેં મગફળીમાં બધી જમીનનો 3.25 વીઘા જમીનમાં ઉપયોગ કર્યો તો એમાં પણ મને સારો એવો ઉત્પાદન મળ્યું। અને ત્યાર પછી મેં બટાકાની ખેતી કરી, એ પણ 3.25 વીઘાની અંદર અને એમાંથી પણ મને જોરદાર ઉતારો તો મળ્યો, સાથે સાથે બટાકાની જે લાઇટ છે એ જબરજસ્ત લાઇટ મળી અને એમાંથી મને ઉત્પાદન વધુમાં વધુ પહેલાં કરતાં પહેલાંમાં 1000 મણનો ઉતારો રહેતો હતો, જ્યારે આમાંથી મને 1500 મણનો ઉતારો મળ્યો છે। ઓકે, એટલે તમે આ જે 1000 મણની જે વાત કરી, તમે રાસાયણિક ખાતર વાપરતા હતા એમાં તમને 1000 મણનો પાક મળ્યો, તો એ તમે કેટલા વીઘાની અંદર નાખતા હતા? જે રાસાયણિક ખાતર જે નાખ્યું તમે એ કેટલા વીઘામાં? એ આ મારા અહીંયા જે 3.25 વીઘા જમીન અલગ જ છે, એ જમીનની અંદર હું ઓછામાં ઓછું DAPની 3 ગુણો વાપરતો, પછી બીજું બ્લેક કોબરા કરીને જે ખાતર આવતું એવો બધો 7-8 ખાતર નાખતો, ત્યારે મને એ 1000 મણનો ઉતારો મળતો। આ વખતે મને એ સાહેબે ભલામણ કરી હતી કે તમારે વીઘામાં એક જ કટ્ટું ખાતર આ 75 કિલો ખાતર આપવાનું અને પહેલાં કરતાં જો તમને જોરદાર ઉતારો મળે તો મને યાદ કરજો। અને એ મને રિઝલ્ટ મળ્યું છે અને મારો ઉતારો લગભગ 400-500 મણ વધુ મળ્યો છે। એ મારો આ અનુભવ બરાબર બોલે છે। તો મિત્રો તમે જોયું કે એમને પહેલાં જે રાસાયણિક ખાતર વાપરતા હતા સેમ આ 3.25 વીઘા જે જમીન છે એની અંદર, અને એ રાસાયણિક ખાતરમાં એમને લગભગ 1000 મણ બટાકા મળતા હતા અને એમને આપણે આપેલું ભારત જૈવિક અને પ્રોબાયોટિક્સનું દાણાદાર કૃષિ રત્ન એમને ખાતર વાપર્યું અને એમને પાક પણ સારો મળ્યો પ્લસ પાકની ગુણવત્તા પણ સારી મળી। આજે એમને એની જમીનમાં 3.25 વીઘાની અંદર 1500 મણ બટાકા મળ્યા, જે ઘણી ગર્વની વાત છે। અને બીજું મિત્રો કે આમાં એવું છે કે આપણે અત્યાર સુધી બસ કુદરત પાસે બસ લીધું જ છે, તો હવે એક એવો સમય આવી ગયો છે કે આપણે આપણી જમીનને ફળદ્રુપ બનાવવી પડશે અને આપણે કુદરતને આપવું પડશે। કારણ કે તમે જુઓ છો કે આજે કમોસમી વરસાદ આ બધું એનું રીઝન એ છે કે આપણે બસ રાસાયણિક ખાતરનો જ વધારે પડતો ઉપયોગ કરીએ છીએ અને આપણી જમીનની ફળદ્રુપતા આપણે ઘટાડી રહ્યા છીએ। તો આજે એક હવે એવો નિર્ણય લઈ લો કે બસ મારે હવે મારી જમીનની ફળદ્રુપતા વધારવી છે અને સારી ગુણવત્તા અને સારો પાક પણ મેળવવો છે। તો
એના માટે અમે તમારા માટે લઈને આવ્યા છીએ ભારત જૈવિક અને પ્રોબાયોટિક્સનું કૃષિરત્ન દાણાદાર ખાતર અને કૃષિરત્ન લિક્વિડનો પણ તમે ઉપયોગ કરી શકો છો અને સેમ આ રીતનો તમે પાક મેળવી શકો છો. અને આ જે ખેડૂતના આપણે અનુભવ લીધા તો એ ખેડૂતનો નંબર પણ આ સ્ક્રીન ઉપર હું શેર કરું છું અને આ ખાતરનો તમારે ઉપયોગ કરવો હોય તો એના નંબર પણ હું આ સ્ક્રીન ઉપર શેર કરું છું. તમે એ નંબર ઉપર કોન્ટેક્ટ કરીને અથવા તો વોટ્સઅપ કરીને જરૂરથી અમારો કોન્ટેક્ટ કરી શકો છો. અમે તમારો કોન્ટેક્ટ જરૂરથી કરીશું. એ સાથે જય હિન્દ, જય ભારત, જય શ્રી કૃષ્ણ.